ચલો મિત્રો, વેલકમ. એક વધારે ગેરંટેડ મેથડ, ઇન્ટિગ્રેશન cos raised to mx into sin raised to nx dx. cos ની ઉપર ગમે એટલી ડિગ્રી હોય, sin ની ઉપર ગમે એટલી ડિગ્રી હોય, તો તમારે શું કરવાનું એ તમે યાદ રાખવી છે. ત્રણ રૂલ યાદ રાખવાના છે. ફર્સ્ટ, જો m તથા n પૈકી એક યુગ્મ તથા બીજું અયુગ્મ હોય તો જેની ઘાત યુગ્મ હોય તે ધારવું. આ m અને n છે, અહીંયા ઘાત હશે, એ બેમાંથી એક એકી ઘાત હોય ને એક બેકી ઘાત હોય, તો જેની ઘાત બેકી હોય એના બરાબર તમારે t ધારવાનું આવશે. રાઈટ? સેકન્ડ, જો m તથા n બંને અયુગ્મ હોય, એકી હોય, તો જેની ઘાત મોટી હોય ઈ ધારવાનું. બે એકી સંખ્યા હોય તો જેની ઘાત મોટી હોય એના બરાબર t ધારવાનું. જો બે ઘાત સરખી હોય, બે એકી હોય અને બે ઘાત સરખી હોય તો ગમે t ધારવાનું. cos x t ધારો તોય ચાલે, sin x t ધારો તો પણ ચાલે. નહીતર પછી જેની ઘાત મોટી હોય ઈ ધારવાનું, તો આપણને સહેલું પડે. ત્રીજો નિયમ, જો m તથા n બંને યુગ્મ હોય, બેકી હોય, તો તમારે ધારવાનું નથી, તો તમારે સાદુરૂપ આપવાનું. અને સાદુરૂપમાં શેનો ઉપયોગ કરવાનો? તો આ બે સૂત્રનો ઉપયોગ કરવાનો. cos² x 1 cos 2x 2 અને sin² x 1 cos 2x 2. અને બીજા આપણે ઓલા જે 2cc 2sc વાળા જે ફોર્મ્યુલા છે એનો યુઝ કરવાનો. રાઈટ? if m and n from m and n one is even and other is odd, then suppose whose degree is even. જેની ડિગ્રી even હોય એ તમારે સપોઝ કરવાનું છે. સેકન્ડ, if both are odd, then suppose whose degree is greater. જેની ડિગ્રી મોટી હોય એ તમારે સપોઝ કરવાનું છે, જો બંને ડિગ્રી ઓડ હોય તો. and number 3, if both are even then simplify. એમાં આપણે સપોઝ નથી કરવાનું, સિમ્પ્લિફાય કરવાનું, અને એમાં આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. રાઈટ? દરેકના આપણે એક્ઝામ્પલ લઈએ, પણ એ પહેલા આ રૂલ બરાબર યાદ રાખી લ્યો. જોઈ ચલો મિત્રો, ફર્સ્ટ એક્ઝામ્પલ, ઇન્ટિગ્રેશન cos raised to 20x into sin raised to 5x dx. તો આમાં તમે જુઓ કે આ બે ઘાત છે, એમાં આ બેકી ઘાત છે, આ એકી ઘાત છે. this is even and this is odd. એક odd અને એક even હોય, એકી બેકી ઘાત હોય, તો તમારે જેની ઘાત બેકી હોય ધારવાનું છે. even ડિગ્રી હોય એ તમારે સપોઝ કરવાનું. એટલે આમાં આપણે સૌથી પહેલા cos x is equal to t સપોઝ કરશું. ડિફરન્શિએશન કરો, વિકલન, તો માઈનસ sin x dx by dt is equal to 1, and therefore sin x dx is equal to minus dt. અને હવે ફ્રેન્ડ્સ બરાબર યાદ રાખો, તમે આ વેલ્યુ આની અંદર મૂકો ઈ પહેલા એક સ્ટેપ લખતા શીખો. જો તમારે શું કરવાનું કે તમે cos x સપોઝ કરેલું છે, તો અહીંયા એક સાઇન રાખવાનું, એક sin x રાખવાનું, બાકી બધાને cos માં કન્વર્ટ કરી દેવાનું. એક sin x રાખવાનું, બાકીનું cos માં કન્વર્ટ કરી દેવાનું. એટલે આપણે આને એરેન્જ આમ કરશું કે cos raised to 20x into આ sin raised to 5 છે, એમાંથી આપણે એક sin x રાખશું, અને એક જે sin raised to 4 આવે, sin raised to 4x, આને તમે આમ ગોઠવી શકો કે sin² x raised to 2, અને પછી sin² એટલે 1 cos² x raised to 2 આમ કહેવાય. એટલે આ sin raised to 5 છે, એમાંથી આપણે એક sin x રાખ્યું, અને એક જે sin raised to 4 આવે એને આપણે cos માં કન્વર્ટ કરી નાખીએ. એટલે એની જગ્યાએ લખી દો 1 cos² x raised to 2 dx.
જ્યારે વેલ્યુ મૂકશો ત્યારે આ sin x dx એટલે -dt એવી તમે વેલ્યુ મૂકી શકો. તો વેલ્યુ મૂકશો તો આમ થશે કે ઇન્ટિગ્રેશન આ cos x એટલે t એટલે t⁻20 into 1 minus t²⁻2 અને આ sin x dx એટલે -dt. હજી એક્સપાન્શન કરી નાખો તો માઇનસ ઇન્ટિગ્રેશન t⁻20 into 1 minus 2t² plus t⁻4 dt. અને હજી આને સાવ એક્સપાન્ડ કરો તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન t⁻20 minus 2t⁻22 plus t⁻24 dt. અને હવે આપણે આ માઈનસ ની સાઈન અંદર લેતા જઈએ. આ બધા સ્ટાન્ડર્ડ ફોર્મ છે અને આપણે ઇન્ટિગ્રેશન કરતા જઈએ તો આમ આન્સર આવશે કે -t⁻21/21 plus 2t⁻23/23 minus t⁻25/25 plus c. t ની વેલ્યુ મૂકી દો તો આન્સર આવશે -cos⁻21x/21 plus 2cos⁻23x/23 minus cos⁻25x/25 અને પ્લસ c. લ્યો આ તમને આન્સર મળી ગયો. જોઈ લો. ચલો મિત્રો સેકન્ડ સમ. ઇન્ટિગ્રેશન sin⁻17x cos³ x dx. હવે જો તમે અહીંયા એક એકી ઘાત છે, બે એકી ઘાત છે, બંને ઓડ ડિગ્રી છે. તો આપણે વાત થઈ છે કે બંને ઓડ હોય તો જે મોટી ડિગ્રી હોય એના બરાબર સપોઝ કરવાનું. એટલે આમાં આપણે sin x t સપોઝ કરશું. ઇન્ટિગ્રેશન કરો એટલે આ થઈ જાય cos x dx dt. વેલ્યુ મૂકતા પહેલા પાછું એક કામ કરવાનું. તમે sin x સપોઝ કર્યું છે એટલે એક cos x રાખવાનું, બાકી બધું sin માં કન્વર્ટ કરી દેવાનું. તો ઇન્ટિગ્રેશન sin⁻17x cos x અને ઇન્ટુ જે cos² આવે ત્યાં 1 - sin²x dx. રાઈટ. હવે વેલ્યુ મૂકો તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન t⁻17 into 1 - t² અને into dt. આ cos x into dx એટલે dt. એક્સપાન્શન કરી નાખો તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન t⁻17 minus t⁻19 dt. ઇન્ટિગ્રેશન કરો તો આન્સર આવશે t⁻18/18 minus t⁻20/20 plus c. t ની વેલ્યુ મૂકી દો તો ઇઝ ઇક્વલ ટુ sin⁻18x/18 minus sin⁻20x/20 plus c. લો આન્સર આવી જોયું. ચલો મિત્રો સમ નંબર 3. ઇન્ટિગ્રેશન sin⁻7x dx. હવે મિત્રો આમાં cos વાળું ટર્મ જ નથી, તો આમાં cos⁻0 કહેવાય, cos⁻0x કહેવાય. અને 0 છે એને આપણે બેકી ગણીએ છીએ, ઇવન ગણીએ છીએ. એટલે અત્યારે શું થયું કે એક ઓડ છે અને એક ઇવન છે.
એક ઓડ હોય અને એક ઇવન હોય એટલે તમારે જેની ઘાત બેકી હોય ઈ તમારે સપોઝ કરવાનું છે. ઇવન હોય સપોઝ કરવાનું. એટલે આમાં તમારે cos x t સપોઝ કરવાનું છે. ભલે સમમાં cos x નથી પણ તમારે સપોઝ કરવાનું cos x, કારણ કે cos x ની ઉપર 0 ડિગ્રી છે એમ તમારે સમજવાનું. રાઈટ? તો આપણે cos x t સપોઝ કરીએ તો cos x t ઇન્ટિગ્રેશન કરો તો -sin x into dx by dt is equal to 1, and therefore sin x dx is equal to minus dt. વેલ્યુ મૂકશો ઈ પહેલા તમારે cos સપોઝ કર્યું છે એટલે તમારે એક sin x આમાં રાખવાનું, બાકી બધું cos માં કન્વર્ટ થઈ જવું જોઈએ. રાઈટ? તો હવે તમને આટલી ખબર પડવી જોશે કે sin raised to 6 હોય એને તમે આમ કહી શકો કે sin square x raised to 2 અરે raised to 3, અને sin square એટલે 1 minus cos square x raised to 3. એટલે હવે તમારે શું કરવાનું કે આમાંથી એક sin x રહેવા દેવાનું, આમાંથી એક sin x આપણે રહેવા દઈએ અને એક જે sin raised to 6 છે એની જગ્યાએ મૂકી દો 1 minus cos square x raised to 3 dx. હવે વેલ્યુ મૂકશો તો ઇન્ટિગ્રેશન આ cos x એટલે t એટલે 1 minus t square raised to 3 અને આ sin x dx, આ sin x dx એટલે તમારે minus dt થઈ જાય. તો ઈ વેલ્યુ મૂકશો એટલે આ થશે minus dt. હજી એક્સપાન્શન કરી નાખો તો minus integration 1 minus t raised to 6 minus 3 into 1 into t square into 1 minus t square dt. અને હજી એકદમ એક્સપાન્ડ કરો તો is equal to minus integration 1 minus t raised to 6 minus 3t square and plus 3t raised to 4 dt. સ્ટાન્ડર્ડ ફોર્મ છે, માઇનસ ની સાઇન અંદર લેતા જાઓ એટલે minus t plus t raised to 7 by 7 plus 3t raised to 3 by 3 minus 3t raised to 5 by 5 plus c. t ની વેલ્યુ મૂકી દો તો is equal to minus cos x plus cos raised to 7x by 7 plus a 3 cancel cos cube x minus 3 cos raised to 5x upon 5 and plus c. લો આન્સર આવી ગયો, જોઈ લો. ચલો મિત્રો, સમ નંબર 4 ઇન્ટિગ્રેશન cos raised to 4x into sin square x dx. હવે તમે જુઓ કે બંને ડિગ્રી છે એ બેકી છે, ઇવન છે, તો તમારે કાંઈ સપોઝ નથી કરવાનું, તમારે એની અંદર સિમ્પ્લિફાય કરવાનું છે. અને આને સિમ્પ્લિફાય કરવું હોય તો તમને આ બધા ફોર્મ્યુલા યાદ આવવા જોશે. સૌથી પહેલા હું આગળ 1/4 લખું છું અને ઇન્ટિગ્રેશન cos square x into 4 cos square x into sin square x dx. આ 4 થી આપણે ઉપર નીચે મલ્ટીપ્લાય કર્યું અને જેટલી ડિગ્રી હોય એને 2 બબે ડિગ્રીમાં ડિવાઈડ કરી નાખવાનું. હવે જો તમને યાદ આવે તો આ જે છે ઈ એક ફોર્મ્યુલા છે. તો is equal to 1/4 integration
cos square x into આ ફોર્મ્યુલા છે sin square 2x dx અને પછી બે જગ્યાએ સ્ક્વેર છે તો 1/4 ઇન્ટિગ્રેશન cos square x એટલે 1 plus cos 2x by 2 sin square x એટલે 1 minus cos 4x upon 2 dx સાવ એક્સપાન્ડ કરો આ 4 આગળ આવી જાય એટલે 1/16 ઇન્ટિગ્રેશન આ થઈ જાય 1 minus cos 4x plus cos 2x minus cos 4x into cos 2x dx અહીંયા જુઓ બે ફંક્શન ભેગા થયા તો તમને પાછું યાદ આવશે 2 થી મલ્ટીપ્લાય કરાય એટલે ઉપર નીચે 2 થી મલ્ટીપ્લાય કરો એટલે આ થાય 1/32 integration 2 minus 2 cos 4x plus 2 cos 2x minus અહીંયા 2 લાગી ગયો તો 2cc એટલે c plus c એટલે આ થઈ જાય cos 6x minus cos 2x dx અને હવે હજી આપણે પ્લસ માઈનસ કરીએ તો 1/32 ઇન્ટિગ્રેશન 2 પછી આ 2 cos 2x minus cos 2x એટલે plus cos 2x પછી minus 2 cos 4x અને minus cos 6x dx બધા સ્ટાન્ડર્ડ ફોર્મ છે એટલે આનો આન્સર આવશે 1/32 into આ થઈ જશે 2x plus sin 2x by 2 minus 2 sin 4x by 4 minus sin 6x by 6 plus c તમારે આ 1/32 જે અંદર લેવું હોય તો આપણે લઈ શકીએ એટલે ફાઇનલ આન્સર આમ આવી શકે કે x by 16 plus sin 2x by 64 minus sin 4x by 64 minus sin 6x by 6 2s are 12 6 3s are 18 19 192 અને પ્લસ c લ્યો આવી ગયો આન્સર જોઈ લો ચલો મિત્રો એક્ઝામ્પલ નંબર 5 ઇન્ટિગ્રેશન sin raised to 6x dx હવે આમાં sin raised to 6x છે cos વાળું ટર્મ નથી એટલે તમારે cos raised to 0x સમજવાનું 0 ને આપણે બેકી ગણીએ છીએ ઇવન તો આ બે બેકી ઘાત થઈ બે ઇવન થઈ તો તમારે સિમ્પ્લિફાઈ કરવાનું છે કાઈ સપોઝ નથી કરવાનું રાઈટ તો આને આપણે સિમ્પ્લિફાઈ આમ કરશું તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આને કહી દો તમે sin cube x raised to 2 dx તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન sin cube x નો આપણી પાસે ફોર્મ્યુલા છે 3 sin x minus sin 3x by 4 raised to 2 dx અને હવે આને હજી આપણે એક્સપાન્ડ કરીએ તો આ 1/16 આગળ આવી જાય ઇન્ટિગ્રેશન
આનું એક્સપાન્શન થશે 9 sin square x minus 6 sin 3x into sin x અને પ્લસ sin square 3x dx. જ્યાં સ્ક્વેર દેખાય ત્યાં આપણે જે ફોર્મ્યુલા આપ્યા હતા એ યુઝ કરવાના અને આ 2ss નું ફોર્મ્યુલા યુઝ કરવાનું. તો is equal to 1/16 integration 9 into sin square x એટલે 1 minus cos 2x by 2 minus આમાંથી આપણે 3 બાર રાખીએ અને 2ss એટલે c minus c એટલે cos 2x minus cos 4x અને પ્લસ sin square 3x એટલે 1 minus cos 6x by 2 dx. રાઈટ? હવે આ 2 છે ઈ તમે LCM લઈ લ્યો તો આન્સર આવશે 1/6 32 આ 2 બાર આવી ગયું અને ઇન્ટિગ્રેશન આ આવશે 9 minus 9 cos 2x પછી અહીંયા 2 થી મલ્ટીપ્લાય થઈ જશે એટલે minus 6 cos 2x અને પ્લસ 6 cos 4x અહીંયા પ્લસ થશે માઇનસ માઇનસ પ્લસ 1 minus cos 6x dx. પ્લસ માઇનસ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ 1/32 ઇન્ટિગ્રેશન આ 9 plus 1 એટલે ઈ થઈ જાય 10 પછી આ 9 cos 2x minus 6 cos 2x એટલે minus 15 cos 2x પછી plus 6 cos 4x અને minus cos 6x dx. તો આન્સર આવશે 1/32 into 10x minus 15 sin 2x by 2 plus 6 sin 4x by 4 and a minus sin 6x by 6 and a plus c. અને હવે તમારે આ 1/32 અંદર લેવું હોય તો લઈ શકાય બાકી આ આન્સર છે કેન્સલેશન કરવાનું રાઈટ જોઈ